દહેગામમાં કોંગ્રેસના નેતાઓને સોની સમાજના અગ્રણીએ મુલાકાત લીધી, મૃતકના પરિવારને સાંત્વના પાઠવી। દહેગામ નગરપાલિકાના નહેરુ ચોકડી વિસ્તારમાં બંસીધર સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ શામજીભાઈ સોની ગોપાલજી મંદિરના ટ્રસ્ટની જમીનમાં 50 થી 60 વર્ષોથી લાકડા કાઠીનો વ્યવસાય કરતા વેપારીઓને કોર્ટમાં કેસ તરફેણમાં ચુકાદો આવનાર હોવાથી પાલિકાના પૂર્વ પ્રમુખ સુમેરુ અમીન અને બંને પુત્રોએ કામધેનુ ટિમ્બર મર્ચન્ટ સ્થળે મૃતકના પરિવારોને માનસિક ત્રાસ, ધાકધમકી અને બીભત્સ ગાળો બોલતા શામજીભાઈ સોનીએ સુસાઇડ નોટ લખી કંટાળીને ઝેરી દવા પીને જીવનનો અંત આણતા ગુજરાતભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનામાં જ્યાં સુધી મૃતકના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અસામાજિક માથાભારે તત્વો સામે કોંગ્રેસ પાર્ટી અને સમાજના અગ્રણીઓ લડત ચાલુ રાખશે તેવું જણાવેલ। દહેગામના 10 ફેબ્રુઆરીએ જવાબદાર અધિકારીને આવેદનપત્ર અપાશે। જ્યાં સુધી પોલીસ આરોપીઓની ધરપકડ નહીં કરે ત્યાં સુધી ઉગ્ર આંદોલન ચાલુ રખાશે તેવું સોની સમાજના મહાજન અગ્રણીએ ચીમકી ઉચ્ચારી હતી। કામધેનુ ટિમ્બર મર્ચન્ટ દહેગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી, ભારત સુવર્ણકાર સેતુ સ્થાપક નિલેશ કુંભાણી તથા દહેગામ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, DT ન્યૂઝ લાઈવ 24 દહેગામ। સુમેરુભાઈનું નામ આવે છે। તાલુકાનું મોટું માથું, ટ્રસ્ટની જગ્યા છે। 70 વર્ષથી લોકો વસવાટ કરે છે। સત્તા નગરપાલિકામાં એમની, ધારાસભ્ય એમના, સરકાર એમની ગેરકાયદેસર ધાક ધમકીઓ, પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવી રહ્યા છે। અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે, અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ના બોલતો હોય। આ મોટા ગજાના, પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એ એટલી ગંદી ગાળો બોલે છે, મારે છે અને અસહ્ય ત્રાસ ગુજારે છે। પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઇડ કરવું પડ્યું। એમના વકીલને મળે છે, સુસાઇડ નોટ લખે છે, સુસાઇડ કરતાં પહેલાં વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે। પોલીસને ખબર પડે છે, બનાવ 5 વાગ્યાનો, 6 વાગે, 7 વાગે પોલીસને ખબર પડે છે। એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કહે છે, પોલીસ ફરિયાદ નથી લેતી અને બીજા દિવસે 3જી તારીખે સાંજનો 5 વાગે ઘટના બાબતે અગાઉ અવારનવાર સ્થાનિક તંત્રને, પોલીસ ખાતાને જાણ કરવામાં આવી, અરજીઓ આપવામાં આવી કે ભાઈ અમારા જીવને જોખમ છે, તેમ છતાં સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ના કરી। ઘણા અમે વિડીયો જોયા, એમાં તો પોલીસ સાથે હોય અને એમની સાથે અત્યાચાર કરતી હોય એવા વિડીયો પણ અમે જોયા। અમારો સોની સમાજ સૌથી વધુ ટેક્સ પે કરતો સમાજ, અમે સરકાર પાસે ક્યારેય કશું નથી માંગ્યું, માત્ર માંગણી કરી અમે અમારી સુરક્ષાની। અમારે ત્યાં ચોરી થાય તો બી અમે મૂંગા મોઢે સહીએ, અમારા ત્યાં લૂંટ ન બનાવ બને તો પણ અમે મૂંગા મોઢે સહીએ। અને હવે તો નોબત અહીંયા સુધી આવી ગઈ છે કે અમારા આગેવાનોએ આત્મહત્યા કરવી પડે અને પોલીસ બેઠીને મૂક બધિર બનીને તમાશા જોવે। આ સ્વર્ણકાર સમાજ હવે નહીં જોઈ ચલાવી લે। આખા ગુજરાતના સંગઠનો, સ્વર્ણકાર સમાજ, સોની સમાજના આખા ગુજરાતના સંગઠનોએ આ નિર્ણય લીધો છે કે જિલ્લે જિલ્લે આવેદનપત્ર અપાશે, જિલ્લે જિલ્લે કાર્યક્રમો કરવામાં આવશે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડતને પડતી મૂકવામાં નહીં આવે। અમારી આ વિડીયો નિલેશ કુંભાણી છે, ભારત સુવર્ણકાર સેતુ અધ્યક્ષ છું, સ્થાપક છું। આ બહુ દુઃખદ ઘટના છે। આ ઘટના હવે કદાચ આવી ઘટના બીજી વાર નહીં બને ત્યાં સુધી, આવી ઘટના બીજી વાર નહીં બને એના માટે અમે આગળ પગલાં ભરીશું, કેમ કે આ ઘટના ઘટી ગઈ છે ને એ બહુ દુઃખદ છે। આવી ઘટના તો થવી જ ના જોઈએ। માણસ મરવા સુધી પહોંચી જાય